અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલ જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં ખાતરેની રમણીય અને પ્રસિદ્ધ હનુમાન ગાળા આશ્રમના મહંતનો દેહ વિલય થયો છે. આ અંગેની જાણ થતાં તેમના વિશાળ ભક્તોમાં આઘાતની લાગણી પ્રસરી છે. પૂજ્ય મહંત હરિદાસ બાપુનો દેહ વિલય થતાં અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા અને જગ્યાના મહંત હરિદાસ બાપુ દેહ વિલયથી અનેક રાજકીય મહાનુભાવો, સંતો અમને તેમના જે માનવામાં પ્રેમ ભાવકો, પર્યટનો અને હરિદાસ બાપુનો દેહ વિલય થતાં અંતિમ દર્શન માટે ભક્તોમાં ઉમટી પડ્યા છે. જગ્યાના મહંત હરિદાસ બાપુનો દેહ વિલયથી અનેક રાજકીય મહાનુભાવો, સંતો, મહંતો તથા શિષ્ય સમુદાયે દુઃખ વ્યક્ત કર્યું હતું. ભક્તો, સેવકોએ દુઃખની લાગણી વ્યક્ત કરી સત્તાધાર ખાતે હરિદાસ બાપુના દેહ છોડતા સ્વર્ગસ્થ આત્માને ભાવાંજલિ અર્પી છે. હવે મિત્રો, પ્રાચીન હનુમાનજી મહારાજનું સ્થાનિકના આસ્થાનું કેન્દ્ર વિશે આપણે જાણીએ. હનુમાન ગાળા એ ખાંભા તાલુકાના જંગલીય તુલસીશ્યામ રેન્જનું નરી પ્રકૃતિભર્યું, હર્યુંભર્યું નરમ્ય સ્થળ છે. આ સ્થળે ખાસ કોઈ મોટું મંદિર કે વિશાળ આશ્રમની પરંતુ નાનો આશ્રમ છે જ્યાં લોકોની શ્રદ્ધાપૂર્વક આવે છે. જ્યાં વિદેશી પક્ષીઓના આગમન કરતા હોવાથી પક્ષી નિરીક્ષણો તથા પ્રાકૃતિક પ્રેમીઓ માટે માણવાલાયક સ્થળ છે. જંગલના વિસ્તારની આસપાસમાં વસતા નેસના માલધારીઓ, ભાવિકો અને પશુ ઢોરને ચરાવતા પૌરાણિક લોકોની સંશોધિત આ અતિ પ્રાચીન હનુમાનજી મહારાજનું સ્થાનિક હોવાનું જાણવામાં મળે છે. આમ જંગલોની ઝાડીઓ વચ્ચે આવેલ એક અલાયદો નામનો આસ્થાનું કેન્દ્ર એટલે હનુમાન ગાળા આશ્રમથી 1 કિલોમીટર દૂર ઘેઘુર જંગલમાં હનુમાનજી મંદિર મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે. દંતકથા પણ પ્રચલિત છે. અહીં એક નાનો આશ્રમ પણ છે. અનેક લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે. સૌથી વધુ અહીં વિદેશી પક્ષીઓનું આગમન કરે છે. અહીંની એક કોતરમાં હનુમાનજીનું મંદિર છે. તેમજ એક દંતકથા પણ પ્રચલિત છે. અહીં એક નામનો આશ્રમ પણ છે. અનેક લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે. સૌથી વધુ અહીં વિદેશી પક્ષીઓનું આગમન કરતા હોવાથી પક્ષી નિરીક્ષણો પ્રાકૃતિક પ્રેમીઓ માટે માણવામાં અને જાણવાલાયક જગ્યા છે. કંટાળા, બાબરપરા, બે ત્રણ ગામની જગ્યા કહેવાય. આયુભાઈ ઉના કેટલું થાય છે? ઉના આજ થાય લગભગ 40 કિલોમીટર. એનો ઇતિહાસ શું છે? આ પાંડવો વખતની મૂર્તિ છે. શ્યામ ભગવાન હનુમાનજી બાપા શ્યામ મૂર્તિ પ્રગટ થયેલી છે. પાંડવોએ એમ કહે છે ભગવાનને દર્શન આપેલા છે. આ હેડંબા વન કહેવાય. આ ભદ્ર ઋષિનો આશ્રમ કહેવાય. ઓછામાં ઓછા 51-52 વર્ષ થયા. પાંડવા વખતની વાત કરો એટલા વર્ષ થયા. રાત્રે કોઈ રોય? રાત્રે હનુમાનની જગ્યાએ કોઈ ન હોય, નિસર્ગી લોકો. દાદાને